બાલકૃષ્ણ લાલજી અને માજી મહારાજ હવેલીમાં હરરોજ નીત નવા હિંડોળા થતા હોય છે અને હિંડોળામાં બાલકૃષ્ણ લાલજીને ઝુલાવવામાં આવે છે. ઠાકોરજીનું બાળ સ્વરૂપ હોવાને કારણે નાના બાળકની જેમ લાડ લડાવવામાં આવે છે. તેવી જ રીતે ઠાકોરજીને પણ બાળ સ્વરૂપને લગતા હિંડોળાને અલગ અલગ મનોરથો થતા હોય છે, જેવા કે હરિયાળી અમાસના, નાગપાંચમના, ઠકરાણી ત્રીજના તેમજ ફળ ફૂલના, ડ્રાયફ્રૂટના, ચાંદીના, ઝૂલાના, બહારના બગીચાના વગેરે નીત નવા હિંડોળા થતા હોય છે. આ હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવતા ઝુલાવતા નિરખવાનો અલૌકિક આનંદ મળે છે. તેમજ હિંડોળાની આસપાસ વૈષ્ણવો ખૂબ જ સુંદર અને મનમોહક સાંજીની સજાવટ કરતા હોય છે. બાલકૃષ્ણ લાલજી હવેલીમાં પુષ્પવિતાનો બડો મનોરથ કરવામાં આવ્યો. પુષ્પવિતાન મનોરથમાં ઠાકોરજીને નીત નવા ફૂલો દૂર દૂરથી મંગાવી હિંડોળામાં સજાવી ત્યારબાદ ઠાકોરજીને હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. હિંડોળા સિવાયની બીજી સજાવટમાં સુંદર મોરની પણ સજાવટ કરી અને તેમાં પણ અલગ અલગ જાતના ફૂલો સજાવવામાં આવ્યા હતા. શ્રી બાલકૃષ્ણ યાને માજી મહારાજ મંદિરમાં આજે પુષ્પવિધાન મનોરથ થયો હતો અને ઘણા વૈષ્ણવે દર્શનનો લાભ લીધો અને વૈષ્ણવજનો દ્વારા અહીંયા સરસ મજાની એવી સજાવટ કરવામાં આવી હતી અને શ્રી ઠાકોરજી અહીંયા સુંદર રીતે હિંડોળામાં ઝૂલ્યા હતા.